तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર હતી કે સત્તાધારનો વિવાદ હજી પત્યો નથી ને અત્યારે સમાચાર સામે મળી રહ્યા છે કે વિજય ભગતે પડકાર ફેંકીને જવાબ આપ્યો છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે, નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે વિજય ભગત એમ કહેવાય છે કે મારી પાસે જમીન માંગવા આવ્યો હતો, અને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો પણ કર્યો હતો કે મારો ભાઈ વિજય ભગત છે બધા પૈસા છોકરીઓને ખવડાવે છે અને છોકરીઓ ઠેલા ભરી ભરીને લઈ જાય છે અને છોકરીઓ જુગાર પણ રમે છે દોસ્તો। તો વિજય ભગતને પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે। વિજય ભગતે પડકાર ફેંકીને જવાબ આપ્યો છે કે મારો ભાઈ મને ફસાવા માંગે છે દોસ્તો। તો શું હકીકત છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવજો દોસ્તો। અને એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે કે વિજય ભગત સાચા છે તો કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે નીતિન ચાવડા માથે, અને નીતિન ચાવડા સાચા છે તો કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે વિજય ભગત માથે દોસ્તો। તો તમને ખબર હતી કે ગીતા વ્યાસ નામની છોકરી છે એમ કહેવાય છે કે એને લક્ઝરી બંગલો પણ વિજય ભગતે બનાવી દીધો છે દોસ્તો। અને અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। અત્યારે સાધુ સંતો જ્યાં રહેતા હતા, સાધુ સંતોનું પણ એવું કહેવું છે કે અમને વિજય ભગતે મારીને બહાર કાઢી મૂક્યા હતા દોસ્તો। અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે સૌરાષ્ટ્રની અંદર સત્તાધાર આવેલું છે, સત્તાધારનું સારું એવું નામ પણ છે, દેશ વિદેશથી લોકો માનતા પણ કરવા આવે છે દોસ્તો। અને એમ કહેવાય છે કે તમને ખબર હતી કે ઘણા બધા ત્યાં ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો। એમ કહેવાય છે કે તમને ખબર હશે કે સાંજના ટાણે આરતી જ્યારે થાય છે ત્યારે વડલો પણ રડે છે દોસ્તો। અત્યારે હાલ એમ કહેવાય છે કે સત્તાધારની અંદર વિવાદ એટલો થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો। અલગ અલગ પ્રકારની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। તો બંનેમાંથી તમને સાચું કોણ લાગે છે, નીતિન ચાવડા સાચા છે કે વિજય ભગત સાચા છે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। જ્યારથી નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે ત્યારથી આખા ગુજરાતની અંદર એક જ ચર્ચા ચાલતી હોય છે, તો સત્તાધારની ચાલતી હોય છે દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી